નમસ્કાર, ફરી એકવાર નવા વિડીયોની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। જો વિદ્યાર્થી મિત્રો આપ આ ચેનલ ઉપર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન દબાવી દો, જેથી અમારા વિડીયો તમારા સુધી પહોંચે સૌથી પહેલા। વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોની અંદર ખેલ સહાયક ભરતીની જાહેરાત કરી દેવામાં આવી છે અને જેની છેલ્લી તારીખ કઈ છે અને ફોર્મ કેવી રીતે અને ક્યારે ભરાશે તે અંગે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ। તો બન્યા રહો આ વિડીયોના અંત સુધી અને જો વિડીયો પસંદ આવે તો તમારા મિત્રો સુધી જરૂર શેર કરજો। સૌપ્રથમ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે જે તમે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ભરતી એટલે કે ખેલ સહાયકની ભરતીની જાહેરાત કરી દેવામાં આવી છે અને જેની અંદર તેમણે દર્શાવ્યું છે કે શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની સરકારી શાળાઓમાં ખેલ સહાયક યોજના માટે શાળા કક્ષાએ 11 માસ માટે કરાર આધારિત ખેલ સહાયક યોજનાની જગ્યાના કરાર બાબત, જેની અંદર વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો જગ્યાનું નામ છે ખેલ સહાયક। માસિક ફિક્સ મહેતાણું 21,000 છે અને વય મર્યાદા છે તે 38 વર્ષની રાખવામાં આવી છે। અહીં આપણે મહત્વની વાત કરીએ તો ગુજરાત રાજ્યની સરકારી શાળાઓમાં ખેલ સહાયક યોજના માટે શાળા કક્ષાએ 11 માસ માટે કરાર આધારિત ખેલ સહાયક યોજનાની જગ્યાઓની ભરતી માટે પસંદગી યાદી તૈયાર કરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે અને વિદ્યાર્થી મિત્રો ઉપરોક્ત જગ્યાઓ માટે ઉમેદવારની વય મર્યાદા ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 16/2/2024 સુધી રહેશે। ત્યાર પછી વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે તમારે ઓનલાઈન અરજી કઈ જગ્યાએથી કરવાની રહેશે તો ઉમેદવારે ઓનલાઈન અરજી ખેલ સહાયક ભરતી પ્રક્રિયાની ઓફિશિયલ વેબસાઇટ એટલે કે khelsahak.ssgujarat.org ઉપર કરવાની રહેશે। ઉમેદવારે અરજી કરતા પહેલા વેબસાઇટ પર મૂકેલ ઉક્ત જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વય મર્યાદા અને નિમણૂકનો પ્રકાર અને મહેતાણા અંગેની સૂચનાઓ અથવા તો માર્ગદર્શિકા પહેલાં વાંચી લેવી। આ અરજીઓ રાજ્ય કક્ષાએ, જિલ્લા કક્ષાએ રૂબરૂ ટપાલ કે કુરિયર દ્વારા સ્વીકારવામાં આવશે નહીં। તદુપરાંત આવી મોકલેલ અરજીઓ માન્ય ગણાશે નહીં। એટલે કે વિદ્યાર્થી મિત્રો તમારે ફક્ત અને ફક્ત ઓનલાઈન અરજી કરવાની રહેશે। ઉમેદવારોએ પ્રમાણપત્રોની ખરાઈ માટે જ્યારે પણ રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે ઓનલાઈન કરેલ અરજીની પ્રિન્ટ સાથે જરૂરી પ્રમાણપત્રોની એક ઝેરોક્સ, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ્સ તેમજ ચકાસણી માટે અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે। અહીં વિદ્યાર્થી મિત્રો આપણે સૌથી અગત્યની વાત કરીએ કે ઓનલાઈન અરજી કરવાની તારીખ। તો મિત્રો ઓનલાઈન અરજી કરવાની તારીખ છે 12/2/2024ના 2 કલાકથી લઈ અને ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ રહેશે 16/2/2024। એટલે કે વિદ્યાર્થી મિત્રો તમને ફક્ત 5 જ દિવસ આપવામાં આવ્યા છે, તેથી તમારે વિદ્યાર્થી મિત્રો વહેલા આ ફોર્મ ભરી દેવાનું રહેશે। જો તમે છેલ્લા દિવસે ભરવા જશો તો ત્યારે સર્વરના પ્રોબ્લેમ આવશે, જેથી તમે શરૂઆતની અંદર જ તમે આ ફોર્મ ફિલઅપ કરી દો। અને વિદ્યાર્થી મિત્રો આ ભરતી અંગેની જ્યારે વિવિધ અપડેટ આવતી રહેશે તેમ તમને આ ચેનલ ઉપર અપડેટ તેની મળતી રહેશે। તેથી જો તમે અમારી ચેનલને હજુ પણ સબસ્ક્રાઇબ ના કરી હોય તો પહેલાં સબસ્ક્રાઇબ કરી દો। જ્યારે પણ વિદ્યાર્થી મિત્રો આ ભરતીની અંદર શાળા પસંદગી કે પછી શાળા ફાળવણી આવશે ત્યારે તે અંગેની અપડેટ આ ચેનલ ઉપર મળી જશે। જો વિદ્યાર્થી મિત્રો તમે સ્પર્ધાત્મક પરીક્ષા કે ભરતી અંગેની કોઈ પણ માહિતી છે તે વોટ્સઅપ કે ટેલિગ્રામ દ્વારા ઉમેરવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શન અંદર લિંક આપેલી છે, આપ ત્યાં આગળથી વોટ્સઅપ કોમ્યુનિટી કે ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો। તો બસ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર આટલું જ। મળતા રહીશું અવનવા વિડીયો સાથે, ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ લેટ્સ લર્ન વિથ ભાવિકની સાથે। જો વિદ્યાર્થી મિત્રો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો। જય હિન્દ।